નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું આજે ગુજરાતીના ફરી પાછું સ્વાગત છે ધોરણ 5માં. આજે આપણે બે પાઠ ભણી ચૂક્યા, બરાબર છે ને? એક કાવ્ય ભણી ચૂક્યા અને એક પાઠ ભણી ચૂક્યા. કાવ્ય તમે પાકું પણ કરી લીધું હશે. હવે આજે આપણે એક સરસ મજાનો પાઠ શીખવાનો છે અને પાઠનું નામ છે ભૂલની સજા અને એના લેખક છે પ્રકાશ લાલા. ભાગ 1માં આપણે પાઠની વાંચન કરીશું અને સાથે સાથે સમજ મેળવીશું, શબ્દો જે વાંચતા જશું અને યાદ રાખતા જશું. પછી બીજા ભાગમાં ચિત્ર સહિતની સમજ મેળવીશું. હવે આ પાઠ છે એક નાટ્ય સ્વરૂપે, બરાબર ને? એક નાટ્ય સ્વરૂપે તમારા પાઠ તરીકે લેવામાં આવ્યું છે. હવે આ પાઠમાં તમારે બે પાત્રો જોવાના છે. એક અબ્રાહમ લિંકન, જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા. શું હતા? પૂર્વ રાષ્ટ્રપ્રમુખ. અને બીજું પાત્ર છે એના શિક્ષક. હવે આ બે પાત્રો દ્વારા આખો આ પાઠ તમારો નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે. તમે જો ઘરે ભણો ને તો આ નાટ્ય સ્વરૂપે તમારા વડીલ સાથે અને નાટક સ્વરૂપે આ પાઠ કરી શકો છો. હવે આ પાઠમાં એક સુંદર મજાની બરાબર વાત રજૂ કરવામાં આવી છે. હવે અહીંયા અબ્રાહમ લિંકન છે એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા અને એ બહુ ગરીબમાં ઉછર્યા હતા. હવે એમના અહીંયા બરાબર ને સત્યનિષ્ઠા, પછી પ્રામાણિકતા અને ખેલદેવી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. કે નાનપણથી જ આ બાબતો એનામાં વિકસેલી હતી. એમણે એક વખત એના જ્યારે ભણતા હતા ત્યારે એમને એ પાઠ સમજાવવાનો હતો. એ પાઠમાં વધારે સમજણ મેળવવા માટે તે શિક્ષક પાસે શું કરવા ગયા? તેના અંગેનું બીજું પુસ્તક માંગવા ગયા. શિક્ષકે એને વાંચવાની જગ્યા સમૃદ્ધિ જોઈ અને પુસ્તક એને આપ્યું પણ ખરું અને તે પુસ્તક લઈને ઘરે ગયો. હવે ઘરે ગયો અને રાત્રે વાંચતા એને ક્યારે આંખ લાગી એને ખબર પડી નહીં. અને સવારે જાગીને જોયું તો રાત્રે જે વરસાદ આવ્યો હતો એની વાછત બારીમાંથી આવી હતી. એના કારણે એનું પુસ્તક પલળી ગયું હતું. હવે પલળી તો ગયું હતું પણ હવે પુસ્તક વાંચવા યોગ્ય ભણેલું હતું અને એને બહુ જ દુઃખ થયું. એને વિચાર્યું હું શું કરું? શિક્ષક પાસે ખોટું બોલું કે પુસ્તક ચોરી થઈ ગયું, ક્યાંક પડી ગયું? પણ થયું ના મારે તો સત્ય જ બોલવું જોઈએ. એટલે તે શિક્ષક પાસે ગયા અને એને શિક્ષક પાસે સાચી વાત કરી અને કહ્યું કે ભાઈ મારાથી આ પુસ્તક છે એની કિંમત તો તમને ચૂકવી શકું નથી, પણ કિંમત રૂપે હું તમારે ત્યાં તમે કહેશો તે કામ કરીશ. ત્યારે શિક્ષકમાં પણ અહીંયા ઊંડા ગુણ જોવા મળ્યા કે એની બાળકની આ સત્યનિષ્ઠા જોઈને એને માફ કરી દીધો અને કહ્યું બેટા તારે કાંઈ જરૂર નથી, કાંઈ વાંધો નહીં, તું તારે ચિંતા નહીં કર, હું બીજું પુસ્તક લઈ લઈશ. પણ અબ્રાહમ લિંકન પણ બહુ જિદ્દી હતા કારણ કે એને શું હતું? સ્વામીમાંથી જીવવા. એટલે શિક્ષકને કહ્યું કે મારે તમને પુસ્તકની કિંમત રૂપે હું તમારે ત્યાં ઘરે કામ કરવા દઈશું, તમે કહેશો એ કામ કરવા. પણ શિક્ષક એને ધરાર ના પાડે છે. પણ અબ્રાહમ લિંકન પોતાની જીદ ઉપર અડગ રહે છે. છેવટે જે શિક્ષક કહે છે એની વાત માનવી પડે છે અને શિક્ષક એને કામ સોંપે છે કે ભાઈ તારે મારા ઘરે આવી અને બગીચાના ઝાડને પાણી પાડવું, બરાબર? મારા બગીચામાં આવી અને મારા જે નાના નાના છોડવાળા ઝાડ છે ને ત્યારે પાણી પાવાનું કામ તને સોંપું છું. અને આ કામ શિક્ષક એને સોંપ્યું એટલે અબ્રાહમ લિંકન ખુશ થઈ ગયા કે એના ઉપરથી જેને બહુ મોટો બોજો ઉતર્યો કે ચલો હું પુસ્તકની કિંમત કાંઈક તો મારા શિક્ષકને કામ આવે છે. તો આ પાઠમાં આટલો સરસ મજાનો પાઠ છે જેમાં અબ્રાહમ લિંકનને પુસ્તક પ્રતિનિધિ અને પછી પુસ્તક પોતાને તે નુકસાન થયું છે, પોતાની જે ભૂલ થઈ છે એને સજાની સજા પણ શીખવાના સામેથી તૈયાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ પાઠનું વાંચન કરીએ અને સાથે સાથે એમાંથી આવતા અઘરા શબ્દોની સમજ પણ મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજ મેળવીએ. પાઠ 10 ભૂલની સજા. બરાબર, અહીંયા તમને જે ચિત્ર દેખાયું છે અબ્રાહમ લિંકન, જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા અને
બહુ ગરીબ હતા અને પછી તે એટલા ઊંચા હોદ્દા પર પહોંચ્યા હતા. તો આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ, જેના જીવન ઉપરથી આ એક નાટક રૂપે પાઠ રજૂ કરવામાં આવ્યો છે, તો તે વ્યક્તિ આ હતા. તો તમે તે આ ચિત્ર જોઈ શકો છો. હવે ભૂલની સજા પાઠના લેખક છે પ્રકાશ લાલા. એના વિશે વિસ્તૃત માહિતી બહુ મળતી નથી, એટલે આપણે આપી નથી. પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. હવે અબ્રાહમ લિંકનમાં શું હતા? નાનપણથી જ સત્યનિષ્ઠા હતા, પ્રામાણિક હતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. દ્રશ્ય 1 સ્થળ છે શાળાનું ટીચર્સ રૂમ, બરાબર, સ્ટાફ રૂમ હોય ને એ. અંદરના 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા, બરાબર, અબ્રાહમ લિંકન બાળક સ્વરૂપે જ્યારે વિદ્યાર્થી રૂપે હતા ત્યારે એ પ્રવેશે છે. લિંકન, મે આઈ કમ ઇન સર? શિક્ષક, યસ. ઊંચે જોઈને, અરે લિંકન તું છે, આવ, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક, વેરી ગુડ. મેં સાંભળ્યું છે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. જી. શિક્ષક, તારા મા બાપ, બરાબર, એને પૂછે છે કે ભાઈ તું ભણવાની સાથે નોકરી પણ કરે છે, તો એને શા માટે કરે છે તે પૂછે છે. તો લિંકન, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. વાક્ય મૂકી દે છે, મતલબ સમજી જવાનું હોય કે તે વધુ કહેવા માંગતો નથી. અને એ કહે છે કે મારા મમ્મી પપ્પાને મારો શિક્ષણનો ખર્ચ છે પરવડે એટલે કે પોસાય એમ નથી, એટલે હું કામ કરું છું. સમજી ગયો, શિક્ષક કહે છે, સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગૌરવ છે. એટલે કે તારા જેવા મહેનતુ વિદ્યાર્થીઓ માટે મને ગૌરવ છે. લિંકન, થેન્ક યુ સર. મારે અચકાઈને બોલે છે. શિક્ષક, નિસંકોચ જે કહેવું હોય તે બોલ. હવે બરાબર, તું કોઈ પણ જાતના સંકોચ શરમાયા વગર અથવા બીક ડર્યા વગર કાંઈ પણ બોલ. હવે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા, બરાબર, તમારી પાસે ગઈકાલે તમે જે પાઠ શીખ્યો હતો તો મને એમાં વધુ જાણવાની ઈચ્છા છે, તો તમારી પાસે એના માટે જો બીજી કોઈ ચોપડી હોય તો મને તે જોઈએ છે. હવે અહીંયા જે તમને આપણે જુવાન, બરાબર ને, અબ્રાહમ લિંકનનો ફોટો જોયો તો અહીંયા એનું બાળપણનો ફોટો જોવા મળે છે. શિક્ષક હસીને, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે, બરાબર. હવે શું થાય? જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાળું, જેને જિજ્ઞાસા કોને કહેવાય? જેને જાણવાની ઈચ્છા છે, બરાબર ને, એ ઈચ્છાવાળા વિદ્યાર્થીને હું પુસ્તક વાંચવા માટે આપીશ. હવે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. ઉતાવળ નથી, નિરાતે વાંચીને આપજે. જો તમે પુસ્તક પ્રિય હો તો હોઈ શકે તમે શિક્ષક પાસે આવી બુક માગો તો તે તમને આપશે પણ ખરા, પણ તમારી વાંચવાની જિજ્ઞાસા હોવી જોઈએ. હવે જો લિંકન ઊભો થઈને, થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન ઊભો થતા, ઓકે સર, બાય. યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. હવે દ્રશ્ય 2. હવે અબ્રાહમ લિંકનના ઘરનું આ દ્રશ્ય છે. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર, રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલા પુસ્તક વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે, કારણ કે સાથે સાથે કામ પણ કરતો, ભણતો, તો થાકીને સૂઈ જાય છે. પુસ્તક છાતી પર છે, પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. હવે એને નીંદરમાં ધ્યાન નથી રહેતું, પુસ્તક છાતી ઉપર રાખી દે છે અને પડખું ફરે છે નીંદરમાં ત્યારે પુસ્તક નીચે પડી જાય છે. હવે અહીંયા સંગીત છે મોર્નિંગ ટ્યુનનું, સવારનું. લિંકનની આંખ અચાનકથી ખુલે છે. લિંકન, ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારેય ઊંઘ આવી ગઈ, અને આમ તેમ જોવે છે, બરાબર ને. પુસ્તક વાંચતા વાંચતા નીંદર આવી ગઈ હતી.
એટલે સવાર પણ પડી ગઈ છે અને આમ તેમ જોવે છે. અરે ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે, છેટે ભીત પાસેથી નીચે તરફથીને મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બરાબર, ચોપડી પલળી ગઈ હતી. હવે જોવે છે બારી બહાર. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે પુસ્તક પલળી ગયું હોય. કેટલા બધા ઊંઘમાં હશે, થાકી ગયા હશે કે રાતના વરસાદ આવ્યો તે પણ એને ખબર પડી નહીં. અને પુસ્તક છે એ વાછટના કારણે, વાછટમાં શું બારીમાંથી વરસાદ આવ્યો હતો. વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા. તો એ વરસાદના છાંટા જે પડ્યા હતા બારીમાંથી, એનાથી પુસ્તક પલળી પણ ગયું હતું. હવે પુસ્તક આમ તેમ જોવે છે. ઓહો, હવે સરને હું શું જવાબ આપીશ? રૂમમાં આંટા મારે છે. પછી પ્રતિકાત્મક અંદર મનોમન સંઘર્ષ કરે છે. મારી પાસે તો એટલા પૈસા પણ નથી. બરાબર, મારી પાસે એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને આપી શકું. શું કરું? જૂઠું બોલું? વળી વિચાર છે. સરને જોઈને એમ કહું કે પુસ્તક ચોરી થઈ ગયું? ના, એમ કરતાં એમ કહું તો રસ્તામાં પડી ગયું. બરાબર, ના એમ કંઈ ચોરી કહું પછી કહીશ કે રસ્તામાં પડી ગયું. ના, આ તો હું અસત્ય જ બોલીશ. અસત્ય મારે ન બોલવું જોઈએ. બરાબર, એને મનોમન વિચાર કરે છે. એમ કહું કે ચોરી થઈ ગયું, પછી વિચાર છે એમ કહું કે પુસ્તક રસ્તામાં પડી ગયું, પણ વિચાર છે ના આ તો જૂઠું બોલ્યું કહેવાશે. મારે જૂઠું બોલવું ન જોઈએ. હવે તો શું કરવું જોઈએ મારે? બરાબર, શું કહેવું જોઈએ? મારે મારા શિક્ષકને, બરાબર વિચાર છે કે મારે મારા શિક્ષકને શું કહેવું જોઈએ? ખૂબ વિચાર મંથન પછી એના ઉપર લાઇટ નાટક સ્વરૂપે ભજવે છે ને, એટલે એના લાઇટના શેડો પડે છે. બરાબર ને, ઓના પછી પાકો નિર્ણય કરે છે. રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે, ફક્ત આ જ નિર્ણય. અને હવે સાહેબ મને કાંઈ પણ સજા ફરમાવશે તે હું ભોગવીશ. મતલબ કે હવે એ છેવટે તૈયાર થાય છે. એનું મન એમ કહે છે કે સાચું જ બોલ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું તમને સાચી વાત કહીશ. સાચો અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે તે ફેડ આઉટ, એટલે કે ત્યાંથી ત્યાં જાય છે. હવે અગાઉનો જ ટીચર્સ રૂમ, સવારનો સમય. લિંકન સાહેબની સામે ઊભો છે. શિક્ષક: બોલ, કંઈ મદદની જરૂર છે તારે? સર, આપે મને જે ચોપડી આપી હતી, હસીને, તે હજી સુધી વાંચી શક્યો નથી? કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે. સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે. ગફલત એટલે કે ભૂલ, બરાબર ને? ગફલત એટલે કે ભૂલ થઈ છે, એનું મને દુઃખ છે. પણ રાતે તમે આપેલું પુસ્તક વાંચતા મને ઊંઘ આવી ગઈ અને મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે, એટલે કે બારીમાંથી, બરાબર ને, બારીમાંથી ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું છે. અને પુસ્તક બતાવે છે કે જો અત્યારે આ પુસ્તક કેવું છે, એની દશા એ થઈ છે કે પુસ્તકની વાંચવાની, બરાબર ને, કે ભાઈ આ જે પુસ્તક છે એની વાંચવાની પણ હવે પરિસ્થિતિ સારી રીતે એની રહી નથી સ્થિતિ કે કોઈ વાંચી શકે. બરાબર, કામનું રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. બરાબર, માફી માંગે છે. સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી, બરાબર એમ કહ્યું. શિક્ષક: નવી ખરીદીને તો આપી શકે એમ નથી, એમ જ તારું કહેવું છે ને તારે? હા, બરાબર, તું નવી ખરીદીને આપી શકે એમ નથી તો એમ જ કહેવું છે ને તારે? હા સાહેબ, મારી પરિસ્થિતિ. આઈ નો એટલે કે હું જાણું છું. બરાબર, આઈ નો એટલે કે હું જાણું છું. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો. ભાઈ, તારી બેદરકારીથી, બરાબર ને, મારું આ પુસ્તક છે એ બગડી ગયું, તો પણ તું જો સાચું બોલ્યો એના માટે મને આનંદ થયો છે. પણ સર, આપનું પુસ્તક ભૂલનો એકરાર કર્યો છે એટલે માફ કરી દઉં છું હું તને. બરાબર, તે ભૂલનો એકરાર કર્યો છે, બરાબર, એના માટે હું તને એટલે કે સ્વીકાર કરી છે. એકરાર કર્યો છે મતલબ કે સ્વીકાર કરી, બરાબર. અને ઓલો શિક્ષક કહે છે ભાઈ તારી બેદરકારીથી કે તે કાળજી નથી રાખી એના માટે, અને એના માટે હું તને માફ કરી દઉં છું. આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. મતલબ, બરાબર, પણ હું મારી જાતને માફ નહીં કરી શકું. એટલે તારો મતલબ કહેવાનો અર્થ શું છે? મેં સર એને પૂછે છે. બરાબર, પુસ્તકની કિંમત
હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી, બરાબર ને? એટલે હું પુસ્તકની કિંમત ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી, પણ આપ મને આપણા ત્યાં થોડા દિવસ કામે રાખી લો તો હું આ રીતે આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું. વિચાર કરો, સર ના પાડે છે કે પુસ્તકની કિંમત કે કાંઈ કરવાની જરૂર નથી, છતાં પણ વિચાર કરો, પોતાના મનના સંતોષ માટે થઈ ઈશ્વરને શું કહે છે કે હું તમારે ત્યાં કામ કરવા માગું છું. હવે દીધાનુભવ એટલે કે વિચારમાં ચડી જાય છે કે મારે આને શું કહેવું એમ સર, પણ મેં તને માફ કરી દીધું છે, પછી તારે મેં તો તને માફ કરી દીધો છે. લિંકન, આપના માટે નહીં પણ મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર થોડા દિવસ કામ કરો, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, બરાબર, થોડા દિવસ મને કામ કરવાનો મોકો લો કે તક આપો. ખૂબ જ મથામણના અંતે બહુ જ પછી શિક્ષક વિચાર કરે છે, આટલી બધી આની રિક્વેસ્ટ સાંભળીને પ્લીઝ પ્લીઝ કરે છે ને, એટલે ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાઓને પાણી પાજે. બરાબર, કાલથી તું મારા ઘરે આવજે, બાગકામ કરજે અને છોડવાઓને પાણી પાજે. થેન્ક યુ સર. શિક્ષક હસીને, હવે તો તારું મન હળવું થયું ને? શિક્ષક હસે છે, જો તારું મન હળવું થયું ને એમ. લિંકન, હા હાસ, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે, બરાબર. શિક્ષક જોઈ રહે છે પ્રેમ એના ઉપર કે હા આ છોકરામાં જો કેટલું છે કે તે પોતાનું કાર્ય પોતાનાથી ભૂલ થઈ છે તો એની ભૂલનું પ્રાયશ્ચિત પણ કરી રહ્યો છે. એટલે એક પ્રેમ ભાવથી ને જોઈ રહ્યા છે, એ પૂજ્ય ભાવથી. હવે શબ્દ સમજૂતી જોઈ લઈ. ગૌરવ તો પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ, અભિમાન, બરાબર. મેં તમને કીધું છે એમ તમારું શબ્દ ભંડોળ વધારે એમ તમારી ભાષાની સમૃદ્ધતા વધારે. તો ગૌરવ એટલે કે પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ, અભિમાન. જિજ્ઞાસુ કે જાણવાની ઈચ્છાવાળું. વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા. આત્મસંઘર્ષ એટલે જાત સાથે મથામણ. ફેટ આઉટ એટલે કે ઝાંખો પ્રકાશ. ગફલત એટલે ભૂલ. બારી વાટે એટલે કે બારીમાંથી. દશા એટલે હાલત, સ્થિતિ. પરિસ્થિતિ એટલે કે આજુબાજુની સ્થિતિ, સંજોગ. પછી બેદરકાર એટલે કાળજી વગરનું. એકરાર એટલે કબૂલાત. તો વિદ્યાર્થીઓ આને આ શબ્દાર્થ છે, શબ્દ સમજૂતી છે, સરસ રીતે નોટમાં લખવાની છે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ છે તમારી નોટમાં લખતા નથી, તો તમારે એને સરસ રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો આ પાઠ છે પૂર્ણ થાય છે. તમને આ સમજાઈ પણ ગયો હશે. બીજા ભાગમાં આપણે આ પાઠનું નાટ્ય સ્વરૂપે આપણે જોશું અને ચિત્ર સહિત જોશું. તો નમસ્તે વિદ્યાર્થીઓ.